બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ પહેલા બજારોમાં તેજી જોવા મળી રહી છે। બજારમાં બોર અને જામફળની માંગ પણ વધી છે। જી હા, ઉત્તરાયણના તહેવારમાં બોર અને જામફળનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે। બોર જામફળનો ભાવ પણ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે। બજારમાં ખાસ થાઈ જામફળની માંગ વધારે જોવા મળી રહી છે। 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ અને આ દિવસનો માત્ર પતંગથી જલસા માણવાનો દિવસ, પરંતુ એની સાથે સાથે દાન ધર્મનો પણ આ દિવસે એટલો જ મહિમા છે। ત્યારે બોરની સિઝન અત્યારે જોવા મળી રહી છે, જામફળની સિઝન છે, ત્યારે આરોગ્ય આપણું જળવાઈ રહે એની એવી ભાવના સાથે ઘણા બધા લોકો બોર અને જામફળનું દાન પણ કરતા હોય છે અને બજારમાં અત્યારે તેની માંગ પણ જોવા મળી રહી છે। હાલ દ્રશ્યો આપ જુઓ છો કે જે એપલ બોર છે એનું પેકેજિંગ ચાલી રહ્યું છે, કારણ કે બજારમાં આ બોર પહોંચાડવાના છે અને સાથે જ જે જામફળ છે એની પણ ડિમાન્ડ અત્યારે વધારે છે। ખાસ કરીને જે થાઈ જામફળ એની ડિમાન્ડ વધારે છે। આ જે જામફળ છે એની સાઇઝ પણ વધારે હોય છે અને સાથે જ અંદર જે બિયા છે એ ઓછા હોય છે, ખાવામાં એટલા જ મીઠા પણ હોય છે, એટલા માટે થાઈ જામફળની ડિમાન્ડ અત્યારે વધારે છે। આ સાથે કઈ જામફળની ડિમાન્ડ અત્યારે આવી રહી છે, બોરની કેટલી ડિમાન્ડ આવી રહી છે, ભાવ શું ચાલી રહ્યા છે, વાતચીત કરવા માટે આપણી સાથે જે વેપારી છે એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે કયા પ્રકારની ડિમાન્ડ અત્યારે વધુ છે। આપ જણાવો કે ઉત્તરાયણનો પર્વ છે, બોરની ખરીદી વધી જતી હોય છે, જામફળની ખરીદી વધી જતી હોય છે, કેવી માંગ છે? માંગ તો હમણાં બરોબર છે, સારી રીતે છે અને ભાવ બી જે છે એ સમજો બોરના છે 50 રૂપિયાથી લઈને 80-90 રૂપિયા જેવી ક્વોલિટી, અને જામફળ બી જે છે 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી વેચાય છે। અચ્છા, ખાસ ઉત્તરાયણનો પર્વ છે તો પહેલાથી જ લોકો ડિમાન્ડમાં માંગ કરી જતા હોય કે એવી કોઈક તૈયારી લાગે છે ખરી? ના, હમણાં જે છે ને તહેવારના 1-2 દિવસ પહેલાં જ બધા આવી જાય છે, બાકી જે છે એ રનિંગ જે એવી રીતે ચાલે છે એ જ છે। બિલકુલ, આ દિવસે કારણ કે દાનની ખૂબ મહિમા આપણા શાસ્ત્રોમાં છે, આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં છે, તો એ જ પ્રકારની જે તૈયારીઓ છે બજારમાં અત્યારે જોવા મળી રહી છે। પતંગનું બજાર છે તો મહેકી રહ્યું જ છે, પરંતુ તેની સાથે સાથે જે ફ્રૂટ બજાર છે, ખાસ કરીને અનાજ બજાર છે, તો ત્યાં પણ તહેવારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।